તો જુઓ અહીંયા આપણું આઈસર ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. અડધી તો ખાલી થઈ જાય, થોડીક બાકી છે. તો અહીંયા ઉતારવાનો છે માલ. અને આ છે આપણે વિજાપુરથી આગળ કમાલપુર ગામમાં ખાલી કરવાની છે ગાડી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં થાય છે. તો મિત્રો આ છે વિજાપુરનું માર્કેટ યાર્ડ. અને આપણે આ સર્કલેથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. અહીંયાથી લઈ લઈએ આપણે જમણા હાથે. તો મિત્રો જો આપણે વિજાપુર સિટી પાર કરીને આવી ગયા હાઈવે ઉપર. હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું અને આગળ સીધા આ રસ્તો આપણે નીકળશે કલોલ. તો જો અહીંયા આગળ બેરીકેડ લગાવેલા છે. હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ સીધા માણસાથી કલોલ અને કલોલથી સાણંદ. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 6:45 અને આપણે આવી ગયા છીએ ગાડી ઉપર. જોઈ શકો છો અહીંયા છે આપણી ગાડી આગળ અને અહીંયા આપણે ડીઝલ પુરાવાનું છે. તો પહેલાં ગાડી સાફ કરી લઈએ, પછી ડીઝલ પુરાવીને નીકળીએ. અને મિત્રો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ અને સાણંદથી માલ ભરીને ખાલી કરવા જવાનું છે વિજાપુર. તો આજે સાણંદ ટુ વિજાપુરની ટ્રીપ રહેશે. તો પહેલાં ડીઝલ લઈ લઈએ. જોવા એને આપણી ગાડી. તો પહેલાં અગરબત્તી કરી દઈએ, ડીઝલ પુરાવી દઈએ, પછી નીકળીએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ આપણે ડીઝલ ફૂલ ટાંકી કરાવી દીધી. 91 લીટર ડીઝલ આવ્યું 8,206 રૂપિયાનું. તો હવે અહીંયાથી વધીએ આપણે. તો મિત્રો જુઓ આપણે અસલાલીથી ડીઝલ પુરાવીને આવી ગયા. ત્યાંના કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ અને આપણે સાણંદથી માલ ભરવાનો છે વિજાપુર માણસા. તો જુઓ અત્યારે આપણે જસ્ટ પહોંચવા આવ્યા છીએ રામોલ ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો. હવે ટોલ ક્રોસ કરીએ. અને મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે અલગ અલગ વિડીયો લઈને આવતો રહીશ. હવે આપણે ટોલ પાર કરીને વધીએ આગળ. આ ટોલ ઉપર મિત્રો આમ ઓલરેડી 3 લાઈન ચાલે છે. પણ સવારમાં આ લોકોએ 2 જ લાઈન ચલાવે. એક લાઈન બંધ છે, ક્યારેક તો એક જ લાઈન ચાલુ હોય, 2 બંધ હોય. સવારમાં ડ્યુટી ચેન્જ થાય એટલે એક જ માણસ 24 કલાક કરતો હોય ને આટલાના લોકલ હોય એટલે એવું ચાલે કરે. તો મિત્રો આપણે સાણંદ બાયપાસ ઉપર આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે અને ત્યાંથી ચા પાણી પીને નીકળી ગયા અને અત્યારે પહોંચી ગયા સાણંદ ટોલ ટેક્સ ઉપર. જોઈ શકો છો. અને મિત્રો આપણે માલ ભરવાનો છે પાઇપો વિજાપુરની. તો જે ભરવા જવાનું છે એ હજુ અહીંયાથી લગભગ 12-13 કિલોમીટર જેવું બતાવે છે. હવે બહુ દૂર નથી, 12-13 કિલોમીટર છે. તો જુઓ ટોલ ઉપર તો પહોંચી ગયા એટલે ટોલ કપાઈને હવે અહીંયાથી ભાગીશું સીધા કંપનીએ. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જોઈએ આપણે ત્યાં જઈને કેટલા ટાઈમમાં ગાડી ભરે છે, કેવી રીતે માલ છે, શું છે એ બધું તમને બતાવું. તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ટોલ પાર કરીએ પછી પહોંચીએ ડાયરેક્ટ કંપનીમાં. 10-12 કિલોમીટર છે એટલે બહુ ટાઈમ નહીં લાગે, 15 મિનિટમાં પહોંચી જઈશું. પછી જોઈએ ત્યાં આગળ જઈને કઈ સિચ્યુએશન છે. તો ભાઈ જુઓ આપણે જ્યાં આઈસર ભરવાનું હતું ત્યાં પહોંચી ગયા અને આપણું આઈસર લગાવી દીધું લોડિંગ કરવા માટે. જો આ રીતનું છે કારખાનું ને અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે નથી બનાવતા નીચે ઉતરીને. પણ તમે કાચમાં જુઓ પાછળ પાઇપો પડી એ લોડિંગ કરવાની ચાલુ થઈ જાય છે. એ પાઇપો ભરાય છે આપણી ગાડીમાં. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે, કેટલી વાર લાગશે. આ પ્લાસ્ટિકની પાઇપો છે એ બધી લોડિંગ કરવાની છે આપણે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરી આપે છે. પછી ભરીને બિલ લઈને નીકળીશું. કચોરી મંગાવી નાસ્તો કરી લઈએ. જો આપણું આઈસર ભરાઈ ગયું અને ત્યાંથી આપણે બિલ લઈને નીકળી ગયા. જોઈ શકો છો આવી ગયા હાઈવે ઉપર. અને હવે આપણો સફર કન્ટિન્યુ કરીએ. આપણે ખાલી કરવા જવાનું છે મિત્રો આપણે વિજાપુર. તો વિજાપુર આપણે સાણંદથી જોવા જઈએ તો આપણી જર્ની રહેશે 185 કિલોમીટર જવાના અને આવક ગણીએ તો 400. અને આપણે અસલાલીથી અહીંયા આવ્યા
એટલે 465 કિલોમીટરની જર્ની થશે આવક જાવકની. તો જઈએ પહેલાં ખાલી કરવા વિજાપુર. તો આગળ કટ પડે ત્યાંથી આપણે યુ ટર્ન લઈને સામેના રોડે આવવાનું છે. હવે જઈએ આગળ. તો મિત્રો જુઓ, આપણે અહીંથી આ રસ્તો છોડી દઈશું અને અહીંયાથી આપણે ગાડી લઈ લઈએ ખાલી સાઈડ. આ રસ્તો મિત્રો આગળ આવશે મુનિ આશ્રમ. મુનિ આશ્રમ ક્રોસ કરી ક્રોસિંગ આવશે. તે ક્રોસિંગ કરી આપણે લઈ લેવાની છે થોર બાજુ, જે થોર ડાબલા રોડ કહેવાય. ત્યાં રહીને આપણે નીકળીશું સીધા કડીથી આપણે વિજાપુર પકડીશું આપણે ગાંધીનગર બાજુ. તો મિત્રો બધા વિડીયો પર કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરતા રહેજો. જો અત્યારે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. હવે તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને આપણે અત્યારે કડી ક્રોસ કરી લીધું છે. અને જો આ રસ્તા ઉપર સીધા ચાલે જઈએ છીએ. આ રસ્તા ઉપર આગળ આવશે કલોલ. કલોલથી આપણે માણસા થઈને વિજાપુર જવાનું છે. તો જો આ રીતનો રસ્તો છે, અહીંયા ચાલે જઈએ છીએ. હવે કયું ગામ આવ્યું ને ક્યાં પહોંચે તો એક્ઝેક્ટ હવે ખ્યાલ નથી મને, પણ આ રીતનું લોકેશન છે રસ્તાનું. ડબલ લાઈન રસ્તો છે, 2 લાઈન. તો રસ્તો તો સારો છે એટલે વાંધો નહીં આવે મિત્રો. ગામ કયું આવીને ક્યાં પહોંચે તો અત્યારે મને ખુદને ખબર નથી, પણ એટલી ખબર છે કે આ રસ્તો સીધો કલોલ જાય. તો કલોલથી તો આપણે માણસા થઈને વિજાપુર જોયેલું છે. તો આ રસ્તા ઉપર આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. જુઓ તો કંઈ નહીં, હવે વધીએ આગળ. તો ભાઈ જુઓ, આપણે પહોંચી ગયા કલોલ અને આગળ 3 રસ્તા છે, ત્યાંથી આપણે રાઈટ સાઈડ લઈ લઈશું. એટલે એ રસ્તો સીધો જતો રહે માણસા. અને માણસાથી આપણે વિજાપુર હાઈવે પકડવાનો છે. એટલે માણસાથી એ રસ્તો સીધો વિજાપુર જશે. તો પહેલાં અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. તો ભાઈ જુઓ, આપણે કલોલથી અંદર લઈ લીધી. તો આ રીતનું કંઈક બજાર આવ્યું છે અંદર. અને આપણે આ સ્ટેટ હાઈવે પકડી રાખવાનો છે આગળથી. એટલે આ રસ્તો સીધો જતો રહે માણસા અને માણસાથી આપણે જવાનું છે વિજાપુર. તો આ રસ્તા ઉપર જ કન્ટિન્યુ ચાલા જવાનું છે આપણે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મસ્ત જર્ની રહેવાની છે આજની. આપણે હજી જમવાનું બાકી છે મિત્રો, એટલે હવે માણસાની આજુબાજુ ક્યાંક જમવા રાખીશું ગાડી, પછી જમીને આગળ નીકળીશું. તો જો આ બાજુથી કોઈ કલોલ માણસા બાજુથી કોઈ આપણા વિડીયો વોચ કરતા હોય તો કોમેન્ટ કરીને ખાસ જણાવજો. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પકી ગયા ધમાસા. આ ધમાસા છે ગામ, એ ક્રોસ કરીએ છીએ. માણસા પહેલાં આવે. જો આપણે ચા પાણી કરીને નીકળ્યા ત્યાંથી કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ. અને અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ માણસા. અહીંયાથી આ બાજુ માણસા જતું રહેવાય અને આપણે માલ ભર્યો છે વિજાપુરનો. એટલે આપણે આ ચોકડીથી સીધા જ ચાલ્યા જવાનું છે. જો કન્ટિન્યુ હાઈવે પકડી રાખવાનો છે. અહીંયાથી સીધા આપણે જશું માણસાથી વિજાપુર. અને અહીંયાથી મિત્રો આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે એ ડેસ્ટિનેશન હજી લગભગ 65 કિલોમીટર જેવું બાકી બતાવે છે, કેમ કે વિજાપુરથી પણ આગળ છે. તો જે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ અને ત્યાં વ્યવસ્થિત હોટલ દેખાય રસ્તામાં, તો પહેલાં આપણે જમવાનો પ્રોગ્રામ બતાવી દઈએ, પછી જમી બમીને આગળ નીકળીશું. તો અત્યારે તો આપણે ચાલે જ જઈશું સીધા. ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણું આઈસર એન્ટર કરી દીધું આપણે માણસામાં. જોઈ શકો છો માણસાનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે. માણસા ભાઈ ચેક કરો માણસા. તો માણસાનું બજાર છે આપણો બહુ ટાઈમે આવ્યો અહીંયા. ને બહુ એટલું બધું તો આઈડિયા નથી. પાછળ માણસાનું માર્કેટ યાર્ડ જેવું જોયું, ફ્રૂટ માર્કેટ હોય કે અનાજ માર્કેટ હોય કે શાક માર્કેટ હોય તો ખબર નહીં. જોઈ શકો છો માણસાનો નજારો.
કંઈક સિટીમાં જતો હોય એવો રસ્તો છે માણસા બાજુ, અને આપણે કન્ટિન્યુ ચાલે જવાનું છે. આપણે ખાલી કરવાની છે વિજાપુર, એટલે આપણે સીધા ચાલ્યા જઈશું. અને મિત્રો બીજું કે મારી ચેનલ ઉપર ઓલ ગુજરાતના અલગ જગ્યાના વિડીયો આવતા રહેશે. તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો જો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. તો જો ભાઈ માણસાનો નજારો. તો આપણે ચાલે જઈએ. હવે હજી આપણે સફર ખેડવાનું છે છેક વિજાપુર સુધીનો, એટલે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ ચાલુ રાખીશું. તો ભાઈ જો આપણે ફાઇનલી એન્ટર કરી લીધી ગાડી વિજાપુરમાં, અને રસ્તામાં એક મસ્ત હોટલ મળી ગઈ. ત્યાં આપણો જમવાનો પણ પ્રોગ્રામ પતી ગયો. અને જમવામાં મિત્રો ત્યાં આગળ બધો હોટલનો બખારો બધો બહુ હતો, એટલે આ કંઈ બ્લોગ ના લીધો. તો જો અહીંયાથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ, અને આ રોડ ઉપર 12 kilometers. 12 કિલોમીટર ત્યાં આપણું આઈસર ખાલી થશે. તો આપણે ચાલે જઈએ કન્ટિન્યુ. આ રીતનો નજારો આવે છે ભાઈ, વિજાપુર માર્કેટ છે આ અંદર, અને આપણે સીધા ચાલે જઈએ. ભાઈ ટ્રેન્ડ્સનો શોરૂમ છે ભાઈ વિજાપુરમાં. ભાઈ વિજાપુર બાજુથી કોઈ જતા હોય તો કમેન્ટ કરજો ખાસ કે ભાઈ આ બાજુના સબસ્ક્રાઈબર મિત્રો છે કે નહીં આપણા. તો મિત્રો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. અહીંયાથી 12 કિલોમીટર છે, તો ત્યાં જઈને આપણું આઈસર ખાલી કરી લઈએ. કંઈક ગામડું છે તો જોઈએ હવે ત્યાં કેટલા ટાઈમમાં પહોંચે છે, કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો જો અત્યારે તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. તો ભાઈ જો અહીંયા આપણે ખાલી કરવાનું છે કે હજુ આપણે અહીંયાથી લોકેશન કંઈક અલગ બતાવી દીધું. અત્યારે આપણે જે ખાલી કરવાનું છે એ મિત્રો અહીંયાથી લગભગ હજી 12 કિલોમીટર છે સીધું. અને જોઈ શકો છો તમે કાચ ઉપર અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો. જુઓ રસ્તા. In 200 meters, turn right. તો જુઓ અહીંયા આપણું આઈસર ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. અડધી તો ખાલી થઈ જાય, થોડીક બાકી છે. તો અહીંયા ઉતારવાનો છે માલ. અને આ છે આપણે વિજાપુરથી આગળ કમાલપુર ગામ. કમાલપુર ગામમાં ખાલી કરવાની છે ગાડી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં થાય છે. તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા, અને આ રીતનું હતું ગામ. અહીંયા ખાલી કરીને નીકળ્યા. હવે આપણે જઈએ સીધા હાઈવે બાજુ પહેલાં. તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરીને રિટર્નમાં આવી ગયા વિજાપુર. તો વિજાપુરનો નજારો સાંજનો કંઈક આ રીતે આવે છે. વિજાપુર તો મિત્રો આ છે વિજાપુરનું માર્કેટ યાર્ડ. અને આપણે આ સર્કલેથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. અહીંયાથી લઈ લઈએ આપણે જમણા સાઈડ. તો મિત્રો જો આપણે વિજાપુર સિટી પાર કરીને આવી ગયા હાઈવે ઉપર. હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું, અને આગળ સીધા આ રસ્તો આપણે નીકળશે કલોલ. તો જો અહીંયા આગળ બેરીકેડ લગાવેલા છે. હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ સીધા માણસાથી કલોલ, અને કલોલથી સાણંદ. તો ભાઈ આ ક્યાંક કહો રાજમહેલ છે, રાજમહેલ કેમોદ ગામનો. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા માણસાનો રાતનો વ્યૂ આ રીતે આવે છે. માણસા ભાઈ ચેક કરો માણસા. જો ભાઈ
આ છે બધું માણસાની બજારો, હાઈવેની આજુબાજુની દુકાન. આ છે બધું માણસા. રાતનું રિઝલ્ટો કેવું આવે છે કમેન્ટ કરીને જણાવજો મિત્રો. તો ભાઈ માણસામાં ટ્રાફિક તો થાય છે યાર. આપણને એવું તો માણસા એટલું મોટું નથી પણ અહીંયા ટ્રાફિક તો રહે છે. જો આપણે તો સીધા સીધા ચાલે રહીશું હવે. તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા કલોલ, અને કલોલનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે. અને આપણે ઓર્ડર આવી ગયો છે ગાડી ભરવા જવાનો. આપણે અહીંયાથી ડાયરેક્ટ જવાનું છે ગાડી ભરવા માટે સાણંદ. જે જગ્યાએથી ભરી હતી એ જ કંપનીથી ગાડી ભરાશે સવારે, અત્યારે નહીં ભરાય. તો પહેલાં જઈએ ત્યાં આગળ, પછી જોઈએ જમવા બમવાનું રસ્તામાં કરીએ જે પછી ત્યાં જઈને કરીએ કઈ રીતનું છે. તો જુઓ કલોલનો નજારો તો આ રીતે આવે છે. તો કલોલ પાર કરી આપણે કન્ટિન્યુ સીધા ચાલે જઈએ સાણંદ બાજુ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા ફોર. ફોરનો રાતનો નજારો કંઈક આ રીતે આવે છે. અને મિત્રો આ ખાલી સાઈડમાં રસ્તો જતો રહ્યો અમદાવાદ, અને આપણે આ સીધો જાય સાણંદ. તો આપણે અમદાવાદ નથી જવાનું, આપણે જવાનું છે સાણંદ બાજુ આજે. એટલે હજી આપણે સાણંદથી જ ગાડી ભરવાની છે સવારે. એટલે આપણે જઈશું ડાયરેક્ટ કંપનીએ. તો જો આપણે સાણંદ બાજુ લઈ લીધી ગાડી. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા સાણંદ મુનિકૃપા આશ્રમ. અહીંયાથી આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડ. સીધો રસ્તો જતો રહ્યો સાણંદ સિટીમાં, અને આપણે અહીંયાથી લેવાની છે આ બાજુ ડ્રાઈવર સાઈડ. ડ્રાઈવર સાઈડ લઈ આપણે જવાનું છે સાણંદ ટોલ ટેક્સ આવશે. સાણંદ ટોલ ટેક્સથી આગળ કંપની છે ત્યાં આગળ. એ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આપણે વધે આગળ